કેન્દ્રીય બજેટને લઈને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વર્ષ 2024-25ની જેમ વર્ષ 2026 એટલે કે આ વર્ષના બજેટને પણ તેમણે ગરીબ વિરોધી બજેટ ગણાવ્યું છે। આ મામલે તેઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે, અને જેમાં 11 જેટલી માંગો તેઓ દ્વારા રજૂ કરવામાં આવી છે, જેમાં અલગ અલગ માંગોનો સમાવેશ થાય છે। ખાસ કરીને 4 લેબર કોડ રદ કરવાની માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે। કામદારોને લઘુત્તમ વેતન 26,000 અને પેન્શન 10,000 આપવા માટેની માંગ કરવામાં આવી છે। સાથે જ મોંઘવારી પર રોક અને સ્કીમ વર્કરને કાયમી કરવા માટેની પણ માંગ તેઓ દ્વારા આ 11 જેટલી રજૂઆતોમાં કરવામાં આવી છે। કુલ 11 જેટલા કામદારોના હિતોને લઈને રજૂઆત કરવામાં આવી છે। માલિકોને સજા કરો, સજા કરો, સજા કરો। हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल। मुंतोड़ करने वाले के खिलाफ में हल्ला बोल, हल्ला बोल, जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। कामदारों सुरक्षा सलामती आपो, सलामती आपो, सलामती आपो। खिलाफ में हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल। बोल मेरे साथी हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल। बोल मेरे साथी हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल। આજે ભારત સરકારે જે બજેટ હમણાં રજૂ કર્યું છે એ બજેટ કામદાર વિરોધી બજેટ છે। એના સરકારને એની જે કહેવાય કે એના માટે ચેતવણી આપવા માટે આજે એક ધરણાનું આયોજન કર્યું છે। એકચ્યુઅલી ભારત સરકારને અમે વર્ષોથી કામદારની માંગણીઓ રજૂ કરી રહ્યા છીએ, પણ ભારત સરકાર એના ઉપર જરા પણ ધ્યાન નથી આપી રહી। આજે કહે છે કે 12 લાખ ઇન્કમ ટેક્સ ફ્રી કરી આપ્યો, જ્યારે કામદારોને મિનિમમ વેજીસ જ નથી મળતું તો 12 લાખ ફ્રી કરવાનો શું મતલબ છે? આ કામદાર 10,000 રૂપિયા કામદારને મિનિમમ પેન્શન મળવું જોઈએ, જે અમારી વર્ષોથી માંગણી છે, એને પૂરી કરવામાં નથી આવી। 21,000 થી 26,000 કામદારોને મિનિમમ વેજીસ મળવું જોઈએ, એ નથી મળ્યું। 4 લેબર કોડ રદ કરવા જોઈએ, એના ઉપર સરકારે કોઈ ધ્યાન નથી આપ્યું। આમ કામદાર બજેટ ટોટલી કામદાર વિરોધી બજેટ છે। એનો વિરોધ કરવા માટે અને સરકારને ખાસ કરીને પ્રધાનમંત્રીને એક વિરોધી કામદાર વિરોધી બજેટ છે એ જાણ કરવા માટે આજ આ ધરણાનું આંદોલન કરેલું છે। કઈ જગ્યાએ ધરણા કરવામાં? આજે આ ગાંધીનગર ગૃહ પર આ ધરણા કરીને અને આ મેમોરન્ડમ અમે કલેક્ટર શ્રી થ્રુ પ્રધાનમંત્રીને મોકલાવવાનું કામ કરીશું। મારું નામ સંતોષ પવાર, કન્વીનર સંયુક્ત કામદાર સમિતિ। હાલમાં જ કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરી રહ્યા છે। કેન્દ્રીય કામદાર સંગઠનો વારંવાર આ બજેટમાં કામદારોની વાત રજૂ કરવા માંગતા હતા, પરંતુ એક કેન્દ્રીય કામદાર યુનિયનને છોડીને 10 કામદાર જે કેન્દ્રીય યુનિયન છે એને અવગણના કરીને આ બજેટ રજૂ કરવામાં આવી છે। કેન્દ્રીય કામદાર સંગઠનો, સ્થાનિક કામદાર સંગઠનો વારંવાર કહે છે કે લઘુત્તમ વેતન 21,000 હોવું જોઈએ, તમામ કામદારોને વૃદ્ધાવસ્થામાં 10,000 રૂપિયા પેન્શન આપવા જોઈએ, 26,000 રૂપિયા લઘુત્તમ વેતન હોવું જોઈએ। જે આશા આંગણવાડી વર્કર્સ છે એમને તમે કાયમી નોકરી આપો, એને સરકારી કર્મચારી તરીકે માન્યતા આપો, પરંતુ તમામ બાબતોને આખાડા કાન કરવામાં આવ્યું છે। ત્યાં સુધી કે આજે મનરેગાના કામદારોને 6,000 કરોડ રૂપિયા પગાર બાકી છે એ ચૂકવવામાં આવતું નથી। મનરેગા માટે સરકાર જે ફંડ આપે છે એમાં વધારો કરવામાં આવ્યું નથી। આ તમામ વાતોને ધ્યાનમાં લઈને મોંઘવારીની વાતને જોઈએ તો મોંઘવારીને કાબૂ લાવવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યું નથી। ઉપરથી જે 12 લાખ રૂપિયામાં ટેક્સ છોડવામાં આવ્યું છે એ અમીર લોકો માટે, પૈસાદાર લોકોને ખુશ કરવા માટેના આ પગલાં છે। સામાન્ય ગરીબ કામદારોને કેટલા પગાર મળે છે? માંડ 8 થી 10,000 કે 12,000 રૂપિયા પગાર મળે છે કોન્ટ્રાક્ટ પ્રથાની અંદર। તો આ હાલતની અંદર અહીંયા સંયુક્ત કામદાર સમિતિ, સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના નેજા હેઠળ વડોદરાના તમામ કામદાર યુનિયનો, એ કેન્દ્રીય યુનિયનો હોય કે સ્થાનિક યુનિયનો હોય, સાથે મળીને આજે અમે અહીંયા દેખાવનો કાર્યક્રમ કરી રહ્યા છે। અને આ કાર્યક્રમ પતે પછી અમે કલેક્ટર ઓફિસમાં જઈને કલેક્ટર મારફતે વડાપ્રધાનને આવેદનપત્ર આપીશું। આ આજનો અમારું રાષ્ટ્રીય કાર્યક્રમનો ભાગરૂપે વડોદરામાં કાર્યક્રમ છે।